ખરેખર એક જગ્યાએ ભગાવે પ્રોગ્રામમાં ગયા, મારા દાદલા જ પડેલા, માણસના પેટનું કોઈ નહીં. એટલે મેં આયોજક ને કીધું, મેં કીધું કેમ કોઈ નહીં? મને કે અમારું ગામ છે એ ભરોસા વાળું છે અને આપણી ઉપર વિશ્વાસ છે કે બહારથી એટલા બધા રૂપિયા લઈને અહીંયા આવ્યા તે થોડા ખોટું બોલશે. બોલો તે અમે તે પછી પંખે મંજીરા બાંધીને હોઈ ગયા અને પંખો ફેર્યા કર્યા, મંજીરા ખેખડ્યા કર્યા, ગામ અરે અરે મળ્યું કરવા. એક ગામમાં ડીજે લઈ ગયા તે ઓલો ડીજે વગાડવા વાળો થાકી ગયો, પછી કે તું ડીજે બંધ કરી દે, બાકી જનરેટર ચાલુ રાખે, અમે જનરેટરમાં નાચી લેવું. બોલો જનરેટરના અવાજમાં કૂદી લે એને સંગીતની જરૂર પડે? પણ આપણો વિસ્તાર આ તમે જો તો ખરા, રાત્રિના સમયમાં આખો મંડપ ભર્યો છે. આવો રૂડો જયારે કાર્યક્રમ, એટલે અમને આનંદી વાતનો થાય કે આ ધરતી છે આપણી ધર્મની ધરા છે. ભારત વર્ષ છે એ કઈ જેવો તેવો દાદા દેશ નથી. આ ભારત કોઈ દેશ નથી, એક ઘટના છે. અહીંયા જે ઘટનાઓ બને છે, જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જાજો ફેર નથી. વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે તમે જાણો છો એ જ્ઞાન છે, અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું એનું વિજ્ઞાન છે. તો આ દેશના સંતો છે ને સાહેબ, એ જ્ઞાની ને વિજ્ઞાની બે છે. જ્ઞાન થયા પછી ખબર પડે કે આવી રીતે ઈશ્વર મળે કે હા, અને પછી ઈશ્વરની પ્રાપ્તિ જયારે કરી લે છે ત્યારે મોટો વિજ્ઞાની છે. એટલે આપણી ધરતી જેવી તેવી નથી સાહેબ. એટલે કવિ દાદ ને આજ ધરાના કવિ દાદ બાપુ એ પણ આપણી ધરાના આ જિલ્લાના કવિ દાદ બાપુ લખે છે, પધારો પધારો બાળકો, કે આ દેશ કેવો છે, આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે. જો કુટુંબમાં એક માણસ એવો થઈ જાય ને એટલે 71 પેઢીને તારી દે. બોલો, અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે. અને વાત તો હારાની જ રહી ને સાહેબ, આ કે નવલાની વાત તો રહી નહીં. જે ભગવાન રામની આપણે કથા સાંભળી છે, રામે કોઈને કીધું નથી તમે ગામો ગામે મારી કથા કરજો. તો જેટલી હારાની વાત થાય એટલી નબળાની વાત થાય. બોલો હારો રાવણની વાત થાય કે નહીં? હા, રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાત આવું છે. રાવણ જ ન હોય તો, કાળો કલર જ ન હોય તો સફેદ ની ખબર કેમ પડે? પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકું હોય તો દાગ દેખાય, પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ પહેર્યો હોય તો એમાં સફેદ હોય તો દાગ જ દેખાય ટપકું હોય તો. માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે, હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે. ત્યારે એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ ચોમાસું આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ, કે હા એ નક્ષત્ર નદી તમે બારા ન નીકળતા. કે કેમ? કે ઈ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય. એટલે રાજા નો નીકળ્યા, ગામ પલ્યું, આખું ગામ ગાંડું થઈ ગયું. આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા. એટલે આખા ગામે રાજાને કીધું જો ગાંડો જાય, જો ગાંડો જાય. રાજાને નાવું પીડ્યું. બોલો ચાલો સૌની હેરખા થઈ જાય, નહીં તો આમાં આપણે નો ખાધો. માત્રા એની વધારે છે એના ઉપર આધાર છે. જ્યાં ધર્મની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે, ત્યારે અધર્મની માત્રા વધી જતી હોય છે ત્યારે ઈશ્વર દૂર વયો જતો હોય છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું, દાદા કે તમે બધા ભગવાનની વાતો કરો છો, કથાકારો, સંતો, આ બધા જે પરમાત્માની વાત કરે, માતાજીની વાત કરે, મહાદેવની વાત કરે, તો અત્યારે ગાયોની કતલેઆમ થાય છે, આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે, તો કેમ ભગવાન રોકતા નથી? એટલે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો, તમારો વાલો વિદ્યાર્થી, જો બધા વિદ્યાર્થી વાલા પણ અમુક નજીકથી વાલો હોય, એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય, ઓલો પેપર લખતો હોય, ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય, તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા જોતા લખતા હોય, જોતા હોય આ પેપર શું લખે. તો મેં કીધું સારું લખતો હોય તો સારું પેપર તમે કહી શકો શાબાશ બરાબર લખે છો, લખતો રે, કહી શકો? તો કે ના. ખરાબ જો ખોટું લખતો હોય તો કોઈ દી ચાલુ ઓલે કહીએ કે આ લખમાં નાપાસ થાય? કે ના. તો એ શું કરે? તો કે જોયા કરે. મેં કીધું સાંભળી લે ગાંડા, આ કળિયુગ છે, આ માનવ જાતની પરીક્ષા છે અને ઈશ્વર ઉપરથી જોવે છે કોણ કોણ કેવા કેવા પેપર ભરે છે. બાકી તો ઉપરથી આપ જયારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે.
જો આપણે એક માન્યતા છે ને ભાઈ કે સ્ત્રી ને પુરુષ આમ તો જો કે જોડ પહેલેથી હાલી આવે, હાવણો હાવણી, કળશો ટબુડી, ઘડો ગાગર આવે ને છેટલી, સમસો સમસી, સમસો સમસો છે, દાળ ભાત માં બધામાં હાજો જાય સમસો. આ જોડ છે, હાવણો હાવણી એ જોવા જેવા. બોલો, હાવણી થી બેનો જે હોય ને તો એ રૂમ વાળશે, રસોડું વાળશે, ઓસરી વાળશે, વધી વધીને 2 પગીચા, જ્યાં હાવણી પાછી વળશે. એ ફળિયામાં નહીં હાલે, ફળિયામાં હાવણા ફળિયું વાળે, ગમાણ વાળે, કોકની હેરીમાં આટો મારી આવે ને પછી ઊંધે કાંઈ ગમાણમાં પીડ્યો હોય. બોલો, અરે પાછો બાયું ને હાવણા ઉપર દાજ્યું કેવી. જો હાવણી ને વાળતા વાળતા કોઈ દે ઊંધી ઠપકારી જજો વાળી કાની એની રી ને વાળીને એવી રીતે ખૂણા મૂકીને હાવણો લેશે ને પછી તો એક વાર તો ઊંધો આમ ઠપકારશે અને પછી હરળ હરળ એમાં ઢીલો પડે તો પાછો વશમાં વેણ બટકું નાખ્યો. અને બના બધે જો તમે આ સંતો છે એ ભક્તિ એનું ઘરેણું છે. આપણે પુરુષ ભલે ગમે એવડા હોય સાહેબ, પણ આપણો આધાર તો આપણા ખોરડે માં ભગવતી બેઠી જ ને. રામેશ્વર દાસ બાપુ પધાર્યા, રામેશ્વર બાપુ હરિયાણી આવેલા છે. તાળીના ગ્લાસ છે આપણે બધા બાપુ પધારો પધારો. અહીંયા ખૂબ મહાપુરુષો આવે છે, કારણ કે આ સૌદ ગામનો પરગણો છે અને સરણભાઈ સોલંકી આવું સરસ પોતે યજમાન પદ એમને પ્રાપ્ત થયું છે અને આ 2 જિલ્લાની બોર્ડર છે. હવે હું જ્યાં પહોંચ્યો તો ત્યાં ચાલુ કરું બરાબર. હું તો તમને હવાણ જ કરવાનું છું, મારામાં કઈ જ્ઞાનનો સાટો છે નહીં. જ્ઞાન જેટલું લેવું હોય ને એ આ સારી કથાઓમાં લેવાય. અમારા કલાકારો તો અમે તમને મનોરંજન, જો મંદિર ગમે એવડું હોય, ભગવાન ગમે એવડા અંદર બેઠા, પણ મંદિરની બહાર જે ડિઝાઇન પૂતળા હરખા ન હોય ને તો મંદિરમાં શોભના, અમે મંદિરના પૂતળા થઈ તમને આનંદ કરાવવા આવ્યા છે. એટલે વાત એ કરતો કે કોઈ પણ વસ્તુ સિંગલ ન હોય. સંતોની ભક્તિ એ એનું ઘરેણું છે. સંસારી માણસ છે આપણે ગમે એવડા હોય, પણ જો ઘરના જ વ્યવસ્થિત ન હોય તો તમે શું કરી લો. એક ભાઈ ફોન કર્યો ને પત્નીને, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લઈ ચાલે. તો જે આ મૂળ વાત એ છે કે પાયામાં આ દેશની જગદંબા છે. ભગવાન શિવ મહાન મહાદેવ છે, શું કામ? બાજુમાં ભવાની બેઠા છે. ભગવાન રામ છે, મહાન છે, પણ શું કામ? બાજુમાં માં જાનકી બેઠા છે. અને ભગવાન કૃષ્ણ મહાન છે, શું કામ? બાજુમાં રાણી રાધિકા બેઠા છે. જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો કૃષ્ણ આધા હોય. એટલે આ બધી જોડ હોય, પણ ક્યાંક બધે હરખું ન હોય. મેં ન કીધું, અને કીધું ફોન માટે બીજે જમાડતા હોય, બધે ન હોય. ક્યાંક ક્યાંક તો એમાં શહેરમાં તો પાણી મગાવે તો એમ કે ઉભેરો એડવર્ટાઈઝ આવવા ગયો, કારણ કે સિરિયલ જોતા હોય. એટલે એડવર્ટાઈઝ ની વાતે મહેમાન ને બેહવું પડે. બોલો, અને એમાં અડધાને તો બાપુ મોબાઈલે મારી નાખ્યા. હાવ જ્યાં જાવ ને આમ જ ક્યાંક જાય, આમ જ કરતા. એક જણો હમણાં આમ કરતો કરતો એને ઘેરે જતો હતો. એ 15મા માળે રહેતો હતો, મોટું એપાર્ટમેન્ટ હતું. તે ત્યાં ગયો, આમ કરીને આમ લીપ બોલાવી, લીપ આવી, 15મા માળનું બટન દબ્યું, પછી આમ કરતો હતો. પણ વચ્ચે કોકે ઊભી રખાવી હોય ને તો કોકે 8મા માળે ઊભી રખાવે નહીં, તો આવડા ત્યાં ઉતરી ગયો. બોલો, એ આમાં જ હતો. એને કે મારો 15મા માળ આવી ગયો. જે ખૂણાનો ફ્લેટ હતો એ ફ્લેટનો ડોરવેલ દબાવ્યો, ત્યાં બેને આમ કરતા જ ખોલ્યો દરવાજો. કોણ આવ્યું ભોજ્યો ભાઈ જાણે ઓલો આવીને સોફે બે ગયો, આમ કરતો હતો. તો બેને આમ કરતા લઈને આમ પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું. તો ઓલે વળે આમ કરતા પાણી પી લીધું. એ આમ બધા હો મોબાઈલમાં હો કરતા હતા. થોડીક વાર થઈને તે જે ગરધણી હતો ને ફ્લેટનો એ પહોંચી આવ્યો, એને ડોરવેલ દબાવ્યો. તો આવડા ભાઈને છું કોઈક મહેમાન આવ્યું લાગે, એ આમ કરતા જઈને દરવાજો ખોલ્યો. તો આવડો અંદર જા અને અજાણ્યા બીજાને જોયો ને ત્યાં મૂળ ગરધણી વી ગયો. એમ કે હાલ એટલે મારે કોક ના ઘેરે અવાઈ ગયો. બોલો, આખો એડ્રેસ ફરી ગયો. આ મોબાઈલ મારી નાખ્યા બધાને. હા, તમારી પોતાની સુરતા તોડાવે
એ ધંધો ન કરવો. તમારું પોતાનું ધ્યાન ગુમાવરાવે એ ધંધો ન કરવો. આ બધી વ્યવસ્થા છે, આને વ્યસન ન કરે. મારો બને એટલો બાપુ લગભગ મોબાઈલ બંધ હોય. હું કામ, મારે જેનું કામ હોય ને ફોન કરો ને પછી બંધ કરી દઉં. જેને પ્રોગ્રામ કરવો છે એ ભગાભાઈ જેવાને કહે કે ગોતો ને આને. અને હકીકત છે, અમે ત્યાં પ્રોગ્રામ કરતા પેલા તો ટેલિફોન નહોતા મારી પાસે, મોબાઈલ તો પછી આવ્યા. તો એ મારા ગાડીઓ લઈને ત્યાં આવતા તેડવા. આપણે કે અમારથી નહીં હોય, અમારી ગાડી નથી તો અમારી ગાડી આવશે. અને પછી એની ગાડી લઈ જાય, પછી હવારે મારો બાપા એ કે કોઈ નહીં, બસ સ્ટેન્ડે બેઠા હોય આપણા. એ હવાર પડી જાય પછી જે અમે બસ ની વાટે બેઠા હોય અને જેને રાતે પ્રોગ્રામ માં જોયા હોય ને એ આપણે આમળામ બેઠા હોય, કેવા લાગતા હોય છે. વળી ત્રાહ હોય હા જે હતા ઈવડાવી છે, જાણે કેમ ગામ ભાગવા આવ્યા હોય. મૂળ વાત એ છે જીવન આ કથાઓ કરવાનું કારણ શું? કે કારણ એટલું જ આપણે ભગવાન રામ ને રામ શું કામ કહે છે? એ ભગવાન શું કામ રાવણ ને માર્યો એટલે ના. ભગવાન રામની કથા આપણને એ શીખવે છે કે આપણામાં સંપૂર્ણ તાકાત હોય છે. પૃથ્વીના ગોળા ઉપર કોઈ એવો જન્મેલો કે 31 બાણ ચડાવી શકે, અને એવડી તાકાત હોવા છતાં અતિ ભૂલ કરી રાવણે કે ભગવાન રામના ઘરમાં હાથ નાખ્યો. છતાં ભગવાન રામે ઉતાવળ નથી કર્યો સાહેબ. છતાંય સમાધાનની વાત કરતો હોય ને એને રામની નજીક જઈ શકે. તમામ તાકાત હોય છતાં ક્ષમા દેવાની તાકાત હોય એને પ્રભુ રામ કહેવાય. કૃષ્ણ એટલે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હોહો ગાળું સહન કરવાની તાકાત રાખે ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભલા માણસ જેની અંદર ક્ષમા હોય. બે કોથળી પીને રોડે સડી જાય પછી કે હોય આવજો રેવા દે, ખટારા ગોટા મારી જાય. ના આવો તમે આવો, લ્યો માર દાંડી માર 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 તો માર દાંડી મારવાનું કીધું. તપ તપ બસ 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 શાબાશ મારો બાપ. આપણે બાપુ આનંદ જ આ ઢોલીડા ઢોલ રે વગાડે ના